મારું નામ જગદીશભાઈ ચાવડા છે. હું માળિયાવાડી ગ્રામ પંચાયતમાં ચેરમેન છું. અમારે ઘણા ટાઈમથી પાણીની સમસ્યા છે. અમે અહીંયા કણે ફિલ્ટરે આવ્યા અને જોયું તો અહીંયા વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. આજુબાજુ નજર કરી કોઈ જાતની વ્યવસ્થા અહીંયા કણે છે નહીં ફિલ્ટર કરવાની. આડા પાવડર પડ્યા છે અને ઘણા બધા ટાઈમથી કાંઈ કોઈ ફિલ્ટર કરતા નથી અને એમનામ પાણી ડાયરેક્ટ આવે. અમે આવું જોયું. માટે તંત્રને અમે અપીલ કરી છે કે અહીંયા તમે રૂબરૂ મુલાકાત લ્યો અને આ જરાક પાણી શુદ્ધિત કરાવો. આ પાણી ન આવે પીવાલાયક છે નહીં. માટે તંત્રને અમે વિનંતી કરી છે કે તમે રૂબરૂ અહીંયા કણે મુલાકાત લ્યો અને અહીંયા કણે એમનામ બેફામ હાલે છે, ડાયરેક્ટ પાણી આવે છે અને ફિલ્ટર કોઈ જાતનું થતું નથી. મારું નામ દિનેશભાઈ પરમાર. સાહેબ, હું અહીંયા માળિયાવાડીમાં રહું છું અને અમને આ જ ટાંકીનું પાણી આવે છે. પણ ઘણા સમયથી પાણીની અછત ઊભી થઈ અને ઘણા બધા પ્રોબ્લેમ થયા. એટલે અમે પછી સંપે આવીને અહીંની સ્થિતિ શું છે એ જાણવા માટે અમે આવ્યા હતા કે ભાઈ પાણી કેમ નથી આવતું, કેટલી વાર પાણી આવે, શું કાંઈ જોવા જાણવા માટે. ત્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમે રિયાલિટી જોઈ, બધું થોડું આજુબાજુમાં નજર કરી. ત્યારે અમે ફિલ્ટર પ્લાન ઉપર અમારી નજર ગઈ અને અમે જોયું તો ફિલ્ટર પ્લાન એટલો બધો ખરાબ પરિસ્થિતિમાં હતો કે અમે જોયું તો અમને ખ્યાલ આવ્યો કે આ રીતના કઈ રીતના પાણી ફિલ્ટર થતું હોય. ત્યારે અમે અહીંના સ્થાનિકોને પૂછ્યું તો એને એવું અમને જણાવ્યું કે લગભગ ઘણા વર્ષોથી 8 વર્ષથી તો આ ફિલ્ટર પ્લાન્ટ બંધ જ છે. પણ અમને એવું લાગે છે કે આ તો 8 નહીં પણ ઘણા વર્ષોથી બંધ છે. અને આવું દૂષિત પાણી અમને અમારા ઘણા બધા વિસ્તાર છે, માળિયા વનાળિયા, રાજપર, ભડિયાદ, લાલપર, ધરમપુર, ટીમડી, આ ઝોન તો ટોટલ લગભગ 37 જેવા છે. એમાંથી પેટા ઝોન એ થાય છે. પણ મોટા જે ઝોન કહે ને તો એ લગભગ 20 ઝોન તો મોટા ઝોન થાય, પછી એમાંથી પેટા ઝોન બન્યા હોય. એટલે ઘણા બધા માણસોના સ્વાસ્થ્ય ચેડા થાય છે. અમે આ જોયું કે ભાઈ આ રીતનું પાણી તો કેવી રીતના પીવાય. ત્યારે અમે તંત્રને જાગૃત કરવા માટે અને આ લોકો જે કાંઈ પાણી પુરવઠાના અધિકારીઓ છે એ લોકો જાગૃત થાય એના માટે અમે આ તમને જાણ કરી. મારું નામ એનોક્સિ જાડેજા. ફિલ્ટર પ્લાન તમે સદંતર બંધ જ છે. લગભગ મારી ગણતરી મુજબ 12-13 વર્ષથી કોઈ પણ જાતનું પાણી શુદ્ધ કર્યા વગર દઈએ છે. આ જોઈ લ્યો, સામે બાટલા પડ્યા છે, એ ખાલી હાલતમાં છે. આ લગભગ અમે 20 દિવસથી આવી છીએ, આમ નામ ખાલી જ બાટલા જોઈ છે. નથી એને બ્લીચિંગ પાવડર ઉપયોગ કરતા, નથી ફટકડી ઉપયોગ કરતા. અને 2 ફિલ્ટર પ્લાન્ટ છે, 2 ફિલ્ટર પ્લાન્ટની અંદર ખડ ઉગી ગયું છે, ખડ બંધ હાલતમાં એકદમ. અને પાણી રહ્યું એટલું દૂષિત છે કે એની કોઈ સીમા જ નથી. હું તંત્રને એમ કહું છું કે તમે એકવાર આ પાણી પીવો. તમે આ જે ગામને પાવશો, આ જે 37 ઝોન છે એને તમે આ પાણી વિતરણ કરો છો. અને આ ઝોન એવો છે હકીકતે કે આ ઝોન રહ્યો ને એ સાવ ગરીબ વર્ગ છે કે જે સવારે ઉઠે સાંજે ઘરે આવે ત્યારે 100-200 રૂપિયા લઈને આવે. આ બિસ્લેરી બોટલ ન પી શકે. એને 20 રૂપિયાની બોટલ લેવી હોય તો આ ઝોનવાળા કોઈ લઈ શકે નહીં. એટલે આને તમે કંઈક તંત્રને કંઈ તાત્કાલિકના ધોરણે આમને શુદ્ધ પાણી આપો એવી અમારી વિનંતી છે. મારું નામ મનુભાઈ કાંજીભાઈ મકવાણા છે. 10 વર્ષથી આ પાણીની પ્રોબ્લેમ એવી છે, આ પીવા લાયક નથી, નાવા લાયક નથી. જો આપણે નાહીએ તો શરીરમાં ખંજોરો જ તમને આવ્યા રાખે. એથી મારે આંખોમાં પ્રોબ્લેમ છે. આવા દરેક ઘરની અંદરમાં 2-3 વિસ્તારમાં દરેક ઘરમાં 2-3 જણા લોકોને આ પ્રોબ્લેમ છે ને છે. અમે અવારનવાર ધક્કા ખાઈ છીએ. સેવા સદને તાલુકામાં જાય, પંચાયતમાં બધે જાય છે, જિલ્લા પંચાયતમાં જાય. આ જ ના તો કહેતા જ નથી અને પોતે કોઈ જોવા આવતા નથી. આ તો સ્થળ ઉપર જોયું, આ બધી પોઝિશન બતાવી. એટલે હવે જો જાગે તો એના માટે અમે એના આભારી કહેવાય.